નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું કત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ચટાકેદાર મસાલેદાર દૂધીના ઢોકળા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 600-700 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે અને સોજી લીધી છે એ 500 ગ્રામ જેટલી લીધી છે. આપણે દૂધી વચ્ચેથી કટ કરી લઈશું પહેલા. તો તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ છે, કોણી, અને આપણે એની છાલ આપણે કાઢી લેવાની છે. તો આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ બધી છાલ કાઢી લેવાની છે. તો ચપ્પુના મદદથી આપણે આવી રીતે બધી છાલ કાઢી લીધેલી છે. તો આપણે એને છીણી લઈશું. તો આવી રીતે ઊભો હા પકડીને આવી રીતે છીણી લેવાની છે. તો એવી રીતે આપણે બધી દૂધી છીણી લઈશું. તો આપણે કમ્પ્લીટ બધી દૂધી છીણી લીધી છે. તો હવે આપણે એને તપેલીમાં લઈ લઈશું. તો દૂધીનું પાણી અંદર છે જ, તો આપણે એ પાણી પણ અંદર રહેવા દેવાનું છે, એને નીચવી નથી કાઢવાનું. અને સોજી છે એ પણ આપણે અંદર લઈ લઈશું. અને એની અંદર ખાટું દહીં છે એ આપણે ઉમેરીશું. અને કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલા કમ્પ્લીટ મિક્સ કરીશું, પછી આપણે ખ્યાલ આવશે એ પ્રમાણે આપણે પાણી અંદર ઉમેરીશું. તો હવે આપણે એના અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. એકદમ પતલું નથી કરવાનું, એકદમ અને ઘટ પણ નથી રાખવાનું, સરખી રીતે આપણે રાખવાનું છે. આપણે જેવું બેટર આપણે ખીરામાં બનાવીએ છીએ એ પ્રમાણે જ બનાવવાનું છે. તો હજુ આ ઘટ છે, તો હજુ થોડું પાણી લઈ લઈશું. તો આપણે અંદર થોડું પાણી ઉમેર્યું હતું. તો હવે આપણે આની અંદર કયા કયા મસાલા ઉમેરવાના છે તે આપણે જોઈ લઈએ. તો આપણે તલ છે એ 2 ચમચી લીધા છે, અડધી ચમચી સાજીના ફૂલ લીધેલા છે, અને આપણે રાઈ લીધી છે આપણે થોડીક 1 ચમચી, કોથમીર લઈ લઈશું થોડીક, મીઠું લઈ લઈશું પ્રમાણસર, 7-8 લીમડાના પત્તા છે, લવિંગિયા મરચા લીધેલા છે આપણે 10-12, અને આપણે આદુ કટકો લીધો છે. તો એની અંદર તીખાસ માટે આપણે આદુ અને લવિંગિયા મરચા લીધેલા છે, અને મીઠું લઈ લઈશું પ્રમાણસર ખાંડવા માટે. તો આપણે બધો મસાલો કમ્પ્લીટ રીતે આપણે ખાંડી લઈશું. તો આપણે મસાલો કમ્પ્લીટ ખાંડી લીધો છે. તો આપણું આ કમ્પ્લીટ રીતે ખીરું રેડી થઈ ગયું છે ઢોકળાનું. અને જો તમને જે પ્રમાણે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે તમે એના અંદર મરચું લઈ શકો છો, મસાલો. તો એ થોડોક રાખેલો છે મસાલો, અને થોડીક આપણે તલ લઈ લઈશું. અને એની અંદર થોડુંક મીઠું લઈ લઈશું આપણે. અને બરાબર કમ્પ્લીટ રીતે આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો આપણે મીઠું અંદર ઉમેર્યું નથી, તો હજુ થોડુંક આપણે ઉમેરી લઈશું મીઠું. આપણે ટેસ્ટ જરીક કરીને આપણે મીઠું અંદર ઉમેરવાનું છે, બહુ મોડા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખીશું આપણે. તો આપણે 2 કલાક માટે હવે એને પલાળી લઈશું. તો 2 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ રીતે થઈ ગયું છે.
અને એકદમ નરમ પણ પડી ગયું છે સોજી. તો હવે આપણે થાળી લઈ લઈશું આપણે ઢોકળા મૂકવાની. તો સૌપ્રથમ આપણે પાણી લઈ લઈશું ગરમ કરવા માટે. અને થાળીને આપણે તેલ જરીક લગાવીને બરાબર બધે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે બધું આપણે લગાવી લઈશું. તો ઉપર બરાબર આપણે લગાવી લેવાનું છે જેથી ચોટે નહીં બરાબર. અને આપણે જે ખીરું છે એ આપણે એક તપેલીમાં કાઢી લઈશું અને આપણે થાળીમાં જે પ્રમાણે આપણે અંદર આપણે ઢોકળા બનાવવાના હોય એ પ્રમાણે આપણે ખીરું લઈ લેવાનું છે. તો અહીં એના અંદર 4 ચમચી જેટલું ખીરું લઈ લીધું છે. થોડુંક હજુ લઈ લઈશું અને એના અંદર થોડુંક પાણી ઉમેરવાનું છે, 2 ચમચી જેટલું, વધારે ઉમેરવાનું નથી અને બહુ પાતળું નથી કરવાનું આપણે. તો આપણે એની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈશું પહેલા. અને તેલ તમે ના ઉમેરો તો પણ ચાલશે, હું આની અંદર થોડુંક તેલ ઉમેરું છું. અને જે સાજીના ફૂલ છે એ આપણે થોડુંક લઈ લઈશું આપણે ચપટી અને બધું કમ્પ્લીટ મિક્સ કરી લઈશું આપણે બરાબર. તો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. તો આપણે પાણી સરસ રીતે ઉકળી ગયું છે. તેના ઉપર ડીશ ઉપર મૂકી લઈશું પહેલા. અને ખીરું જે આપણે કમ્પ્લીટ કરેલું છે સાજીના ફૂલ નાખીને તો આપણે બધું અંદર ઉમેરીશું. તો કમ્પ્લીટ રીતે આપણે બધું ખીરું અંદર ઉમેરી લીધું છે અને ચમચાના મદદથી જરીક પાથરી લઈશું બરાબર. અને એની અંદર આપણે થોડુંક લાલ મરચું અંદર ઉપરથી ઉમેરીશું. એ સરસ લાગશે પણ અને દેખાવ પણ સરસ આવશે એનો. અને થોડાક તલ લઈ લઈશું. તો આપણે ઢાંકી લઈશું 10-15 મિનિટ માટે. તો 10-15 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા બી એકદમ સરસ થયા છે અને સોફ્ટ થયા છે. તો ચપ્પુ નાખીને આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયા છે. અને એનો વઘાર કરી લઈશું. તો નીચે ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈશું પહેલા. તો તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈ લઈશું પહેલા. તો કમ્પ્લીટ રીતે આપણે રાઈ ફૂટવા દઈશું બરાબર. રાઈ કાચી ના રહે એનું ખાસ ધ્યાન રાખીશું આપણે. કેમ કે રાઈ ફૂટે તો જ એનો સ્મેલ પણ ફાઇન આવે છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે રાઈનો. તે સાથે આપણે લીમડો પણ ઉમેરી દઈશું. અને આપણી થાળી ઠંડી થઈ ગઈ છે તો આપણે પહેલા કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કટ કરીને જ આપણે ખ્યાલ આવે છે કે એકદમ સોફ્ટ અને એકદમ નરમ થયા છે આપણા દૂધીના ઢોકળા. તો આપણે આવી રીતે ચોરસ પીસ કર્યા છે. તો કમ્પ્લીટ રીતે આપણે એને કાઢી લઈશું ચપના મદદથી. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને નરમ આપણા દૂધીના ઢોકળા થયા છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. એના ઉપર આપણે હવે વઘાર કરી લઈશું થોડો. તો આપણું આ દૂધીના ઢોકળા રેડી થઈ ગયા છે. તો એના અંદર થોડીક કોથમીર લઈ લઈશું ઉપરથી. અને થોડીક આપણે એના અંદર ટોપરાની છીણ પણ લઈ લઈશું. તો આપણે આ દૂધીના ઢોકળા રેડી થઈ ગયા છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.